તો ભાઈ આપણે જઈ રહ્યા છીએ આપણી તળાવના કાંઠે આવેલી વાડી છે ને જ્યાં હિમાચલમાં જતા હોય ને એવું લાગે ભાઈ. ડુંગર ઉપર જવાનું છે ગાડી લઈને, થોડુંક ધ્યાન રાખવું પડશે ગાડી સ્લીપ ન થાય એનું, કારણ કે વરસાદ આવેલો છે એટલે કદાચ રસ્તામાં ક્યાંક કદાચ ગારો હોય ને સ્લીપ થાય, ધ્યાન રાખવું જોઈએ. એટલે જો જઈ રહ્યા છીએ આમ હિમાચલમાં જતા હોય ને એવું લાગે ડુંગર પડતા. ચાલો જોડાઈ રહેજો અમારી સાથે આજના બ્લોગમાં, મજા આવશે તમને. આપણી વાડીની એક્ઝેક્ટ સામે તળાવ છે ભાઈ. આપણી વાડીનો એન્ટ્રી ગેટ છે. કાંટા નાખેલા છે ઈનો જોઈ ને કઈ સીતાફળમાં શું કરીએ તો વીણી ગયું બધાય. ખાયો ભાઈ તો ભરો છે ને ઠાકી દા લાગે. એક રહી ગયો લાગે છે, એક બર રહી ગયો ઠાકવાનો. આપણે હતું કઈ બાંધી દીધું તો સારું છે. આવો ને આગલા દિવસે આપણે માંડવી કાઢી લીધી હતી. આગળના દિવસે રાતે કાઢી લીધી હતી, ત્યારની છે આમ પહેલી છે ચોખ્ખી છે. હા પીડી લાટ ગુડાની. બહારની સાઈડ રાખો ને તો બહુ વરસાદનું કાંઈ થોડું નક્કી છે. આમાં કાંધું પીસું લાગે છે. ધૂળિયાટ આ તો જો ધોળી કેટલી ધોવાઈ ગઈ માંડવી. આ ધોળની માંડવી કેવી ચમકે તો ધોળાઈ. ભૂખો તો કેટલો છો, એટલી માંડવી થાય તો કાંઈ કામનું થાય. બાકી આમાં જ કાંઈ લાગતું નથી. એટલે શું થાય 10 વીઘામાં એટલું માંડવું છું. ક્યાં છે એ લીમડા હે? મને 2 લીમડા જ દેખા. આંબલી ક્યાં આમાં? બધા લીમડા જ છે. આંબલી તો આ જરા કેવી છે આંબલી તો ને. હવે એને ઓલો લીમડો નડે ઢાંકી દીધી. મસ્ત પવન આવે છે ભાઈ આ વાડીએ. હા આંબલી તો જરા કેવી વધી. આંબલી છે ને એમાં કાંઈ છે નહીં, કોલે ન થાય ન કરે ખાદ. રૂ બધું લબડી ગયું ભાઈ આપણા કપામાં. ભીનું થયું ને એમાં હજી વીણી બાકી રહી ગઈ હતી. હા 1.5 વાગ્યા ઘણા છે પણ ખુલે તો ખબર પડે કેવા ખુલે તો. ફાલ તો ઘણો છે પણ આ એક વીણી બાકી રહી ગઈ ને એક ઘાણી થઈ.
વીણી લેવાઈ ગયો તો સારું ને, હમણાં આમાં ધૂળ ચડીને કાળું પડવા માંડશે. હા એ બધે સારો જ પાછો, અંદર તો ખાખરી ગયો સાવ. હા હવે ખુલવાનું વાટે છે હવે. અમુક અમુકમાં ખુલી ગયા છે, અમુકમાં નથી ખુલ્યા. જોરદાર કલરનું ફૂલ છે, મસ્ત લાગે કાઢીએ. પણ કે વેલા વેલા વાયવા નથી લાગતા કઈ. કારેલા વારેલા ને એવું કઈ છે નહીં. ટમેટી બમેટી નથી વાવ્યું. 1 hour later. બટાકા પલાઈ રહ્યા છે આજે. ખાલી બટાકાના ભજીયા બનાવવાના, બીજું કઈ મેથી બેથી નથી. પાલક મેથી બટાકાની કતરી વાળા ભજીયા તો હારા છે ને પાછા. જો ભાઈ આ છે સરગવો છે ભાઈ. સરગવાના પાનનો ભૂકો કરીને હુકવણી કરીને ભાઈ સવારે પીને તો ઘૂંટણના દુખાવા વહી જાય એવું કહે છે લોકો. સરગવાના પાનના ઘણા ફાયદા છે ભાઈ, પણ સરગવાની શીંગું આવી નથી, પણ પાન છે એટલે આપણે પાન ઉતારીને હુકવણી કરીને સુરત લઈ જવાના થાય છે ભાઈ. ચાલો ભાઈ, અમારા મોટા બાજો ભેંસ દોવા માટે આવી ગયા છે. અરે અમારા મોટા બાપાના છોકરાનું આ ટ્રેક્ટર પડ્યું, ત્યાં આપણે સડીને બેઠા છીએ ભાઈ. જો એનો વાડો છે મસ્ત. 2 ટ્રેક્ટર પડ્યા છે. એક આ મોટું ટ્રેક્ટર છે, આ એનું થ્રેસર છે. થ્રેસરમાં કંઈક રિપેરિંગનું કામ કરવાનું છે. લવજીભાઈ ક્યાં આરામ કરવા છેડ્યા? જો અહીંયા ક્યાં એને જગ્યા ન મળી એટલે ત્યાં આરામ કરવા માટે છેડ્યા છે. જો લવજીભાઈ છે ને બાપા? હા ભાઈ લવજીભાઈ ગમે ત્યાં બેસે ભાઈ, ત્યાં બેહીને માવો સોળીને ખાય. જો ધીરુભાઈ છે. લવજીભાઈ ની મોજ જ અલગ છે. જો રહ્યા હાલો આપી દઈએ. હવે શું છે પછી આવીને વાત કા બાપા? હાલો બાપા વાડીએ આટો મારવા. હું ને બાપા વાડીએ જઈશી ભાઈ. ઢોલકું વગાડવાનું. હવે હું ને બાપા ઢોલકું લેવા જઈશી. ગામમાં રાસ છે ને એટલે કા બાપા? સુરત દાદા દેખાણા ઘણા દિવસ પછી આજ. જો છે ગયા પટેલ ઘરે વહી ગયા કે વાડીએ વહી ગયા? અચ્છા એવું છે. કાંઈ નહીં, હાલો હું ને બાપા વાડીએ હેલા જઈએ છીએ આટો મારવા માટે. પટેલને આવવાનું હતું પણ હવે અહીં કાકાને ઘરે બેસવા ગયા છે. હાથ કરવો જોઈએ. જો ભાઈ સૂર્યાસ્તનું વાતાવરણ કેટલું જોરદાર. વાડીએ મજા આવે ભાઈ સાંજના સમયે બેસવાની. પણ હમણાં 3-4 દિવસ ભાઈ સુરત દાદા આથમતા દેખાતા જ નથી, પણ આજ દેખાણા થોડા ઘણા. એટલે જોરદાર આકાશ દેખાઈ રહ્યું છે. મસ્ત નજારાનો લાભ ઉઠાવી લઈ રહ્યા છીએ આપણે.
બનાવ્યા છે આપણે બ્રેડ કટકા બનાવ્યા છે. લસણની ચટણી છે, મીઠી ચટણી છે, બટેકાનો રગડો છે, તીખી ચટણી છે, સાથે ચેવ, દાણા કાંદા લાવો. હાલો પાણી લઈ લીધું કે આજે યાર મીઠું લઈ લીધું દવા જો. હાલો આગળ ચમચી આપો મને. હાલો હા હાલો મિક્સ કરીને ખાઈ લેવાનું ભાઈ. ચાલો.